टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, समाचारों साथे हूँ છું જય। સૌપ્રથમ ભાવનગરની વાત કરીશું કે જ્યાં ભાલ પંથકની અંદર હવે પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। આપને ખ્યાલ છે તે મુજબ થોડા દિવસથી સતત અવિરત વરસી રહેલા વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને વરસાદના વિરામ બાદ અહીં પાણી ઉતર્યા નથી અને પાળિયાદ ગામ 2 દિવસ સંપર્ક વિહોણું બની ચૂક્યું હતું। ગ્રામજનો હજુ પણ પાણીમાં પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। तो ठेर ठेर पाणी भराया અને તેને કારણે પરિસ્થિતિનું થયું છે નિર્માણ, જ્યાં પાળિયાદ ગામ 2 દિવસથી સંપર્ક વિહોણું રહ્યું હતું। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અજીત ગઢવી। અજીત, છેલ્લા ઘણા સમયથી અહીં વરસાદનો માહોલ છે અને તેને કારણે પરિસ્થિતિ જણાઈ રહી છે। હાલ પૂર પ્રકોપ કયા કયા વિસ્તારોની અંદર લોકોને આખરે કનડી રહ્યો છે? જી જયેશ, વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર જે 2 દિવસ પહેલા જે ઉપરવાસમાં ખાસ કરીને ભાવનગર જિલ્લામાં વરસાદ વરસ્યો અને ગઢડાથી લઈને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ભાલ વિસ્તારમાં ભારે પાણી આવી ગયું હતું અને આના લઈને ભાવનગરનું તંત્ર પણ મહેનત કરી રહ્યું હતું અને ગઈકાલે તો ભાવનગરના સાંસદ સાથે તમામ ગામોના સરપંચોએ પણ મીટિંગ યોજી હતી અને કલેક્ટરે પોતે સ્વીકાર્યું હતું કે આ માનવ સર્જિત પૂર છે કહી શકાય, કારણ કે અનેક લોકોએ જે ગેરકાયદેસર પાળા હોય, રોડ રસ્તા હોય અને કંપનીઓ પણ છે જેને લઈને પાળા ઉભા કરતા આ સ્થિતિ સર્જાણી છે। અને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે આજે વરસાદ ઉભો રહી ગયો, વિસ્તારની અંદર પાણીની આવક ઊભી રહી ગઈ અને 3 દિવસ વીતી ગયા હોવા છતાં પાળિયાદ, માઢિયા અને સવાઈનગર, સવાઈકોટા બધા જ ગામોમાં ઘૂંટણસમા પાણી છે। લોકો ત્યાં રહેવા મજબૂર બન્યા છે, પશુઓને રાખવા મજબૂર બન્યા છે। એવી સ્થિતિ કહી શકાય કે એક વ્યક્તિ માઢિયા ગામની અંદર એક વ્યક્તિનું મોત થયું હતું આ પાણીમાં ને લીધે, પરંતુ એના અંતિમ સંસ્કાર પણ તમામ ડાભુએ પાણીમાં ઘૂંટણસમા પાણીમાં પસાર થઈને કરવી પડી અંતિમ વિધિ। આથી મોટી કરુણતા તંત્ર માટે, આ વિસ્તાર માટે, ભાવનગર માટે હોઈ ન શકે। ત્યારે તાત્કાલિક ધોરણે આનું આ જેટલી આડશો છે તે દૂર થાય તો જ આ ગામમાંથી પાણી દૂર થશે, કારણ કે કોઈક અનુભવી અને જૂનવાણી માણસને લાવવા પડે ત્યારે ભૌગોલિક સ્થિતિ ક્યાં ક્યાં દૂર કરી શકાય, શું સ્થિતિ। જી બિલકુલ, હજી તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ ભાલ પંથકની અંદર આ પૂરનો પ્રકોપ છે અને પાળિયાદમાં તો 3 દિવસ બાદ પણ પાણી ઓસરી નથી રહ્યા, જેને કારણે જનજીવન પર તેની સીધી અસર વર્તાઈ રહી છે।